शहर कांग्रेस कमेटी ने विभिन्न मुद्दों को लेकर उधना दक्षिण जोन में एक याचिका प्रस्तुत की। वार्ड क्रमांक 23, 28, 29 की विभिन्न समस्याओं एवं मांगों को लेकर उधना दक्षिण जोन में आवेदन प्रस्तुत किया गया, जिसमें सूरत शहर के कांग्रेस प्रमुख और सभी कार्यकर्ता उपस्थित रहे। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। आज रोज सूरत शहर कांग्रेस समिति द्वारा उधना विस्तार में आवेला तमाम वॉर्डो विस्तारों जेमा के खास करीने ईडब्ल्यूएस आवास ना प्रश्नों खास करीने H15 जे भीमपो પાંજરાપોળ खाते आवेल छे H15 ए भीमनगर पछी भेदवाड़ नागसेन नगर प्रेमनगर बीजे आपणे अहींया पेलुं सीएनजी पेट्रोल पंप पासे आवेली वस्ती खास करीने गरीब विस्तारों छे के जे खूब ज ईडब्ल्यूएस आवास अने झूंपड़पट्टीमां रहेनारो वर्ग छे ए हमेशा सुविधाओथी वंचित छे। सूरत शहर स्वच्छताना नामे अठवा लाइन्स वीआईपी जेवा विस्तारोने सफाई करीने कचरो साफ करीने नंबर 1 નું બિરુદ મેળવે છે, પરંતુ જે ખરેખર સુરત શહેરની શાન વધારનાર છે, સુરત શહેરની ઇકોનોમી જાળવનાર છે, જે સુરત શહેરને સ્વચ્છ રાખનાર છે, તે લોકો જ પાછા એ ગંદકીમાં એમને રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। એમને ડ્રેનેજ લાઈનો પણ જર્જરિત થઈ ગયેલી હોય, વસાહતો પણ જર્જરિત થઈ ગયેલી હોય, ड्रेनेज एना मेन हॉल ड्रेनेज लाइन मेन हॉल जर्जरित थई गया होय, रस्ताओ नथी एवुं देखाय छे। जे गंदा पाणीनो जे भरावो छे ते रस्ताओ गटरमां फेरवाई गेली छे। तमे आप जोई शको छो, अमे एवा एवा विज्युअल लई शको छो। ए आजे छेल्ला 3 થી 4 महीनाथी अमे एनी पाछळ पड्या छे, पण आ तंत्रने कोई वस्तुनी समज पड़ती नथी। એટલે આજે અમે આખરી એમને નિવેદન આપ્યું છે અને ચીમકી આપી છે કે જો હવે તમે આ બાબતમાં અમે જે રજૂઆતો કરી છે તે બાબતમાં પૂરેપૂરું ધ્યાન નહીં આપશો તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરીશું। આંદોલનમાં જે અમને સંવૈધાનિક અધિકારો છે તે પ્રમાણે અને તે પ્રકારે અમે આંદોલન કરશું। પ્રથમ તો અમને કહી દીધું છે કે તમે મને એટલું પ્રોમિસ આપ્યું છે કે એક અઠવાડિયામાં આપણે રિવ્યુ મીટિંગ કરીએ અને તમારા પ્રશ્નો જે છે તેને અમે નિરાકરણ કરવાના શું થઈ શકે તે બાબતમાં અમને એક અઠવાડિયા પછી બોલાવવાનું કહ્યું છે। એક અઠવાડિયા પછી આપણે મળીએ, અમારા આગેવાનોની સાથે ચર્ચા કરીશું અને પછી એમાં શું થઈ શકશે અને શું નહીં થશે ત્યારબાદ સુરત શહેર કોંગ્રેસ સમિતિ કયા પ્રકારનું આંદોલન કરશે અને શું કરશે તે આપને જણાવીશું। આ મુદ્દા પર અગાઉ કેટલી વખત અહીંયા આવેદન અપાઈ ચૂક્યું છે? આ મને એવું લાગે છે કે છેલ્લા 3 થી 4 મહિનાની અંદર આ 4 થી 5મી વખત અમે આ આવેદન પત્ર આપ્યું છે। આ 4 થી 5મી વખત છે અને આ આવેદનના અંદર આ બધા મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે। ટીપી સ્કીમ 56 જે છે અને 58 છે, આજે 10-10, 20-20 વર્ષ થઈ ગયા, સમજો ને લગભગ 20 વર્ષ થઈ ગયા। એ ટીપી સ્કીમ પ્રિલિમિનરી સ્ટેજ પર મંજૂર થઈ ગયા, એના રસ્તાઓ નથી કરતા। એ પછી જે પરિસ્થિતિ 2020માંથી તે આજે છે।